નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? આજે હું તમને લઈ જઈ રહ્યો છું 300 વર્ષ જૂના મંદિરમાં, જેની મુલાકાત આપણે બહુ સૌ લઈશું. પણ એ પહેલાં કરણનગર સ્થિત આવેલું મહાકાળી માનું મંદિર, જે અહીંયાનું બહુ પ્રખ્યાત છે અને કહેવામાં આવે છે કે અહીંયા મહાકાળી માનો સત છે. તો ચાલો હું તમને મહાકાળી માતા મંદિરની મુલાકાતે લઈ જાઉં. શ્રી મહાકાળી દેવસ્થાન ટ્રસ્ટ, કરણનગર. અહીંયા લોકો દૂર દૂરથી પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. તો મિત્રો, તમે પણ અહીંયા આવેલા છો કે નહીં, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ના આવેલા હોય તો આ મંદિરમાં એક વખત અવશ્ય મુલાકાત લેજો. મંદિરમાં આવ્યા પછી એક અલગ જ આપણને અનુભવ થાય છે. તો મિત્રો, ચાલો હવે આપણે જઈએ 300 વર્ષ જૂના મંદિરમાં. 300 કે કદાચ તેનાથી પણ વધારે જૂનું મંદિર છે. તો ચાલો સાથે જઈએ બધા. હવે જે આ બાજુની જગ્યા છે, ત્યાં એક કૂવો હતો એક ટાઈમે, જેમાં ખારું પાણી આવતું હતું. અને હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ શ્રી ઋણકરુણેશ્વર મહાદેવ મંદિરમાં. તો મિત્રો, આ છે મંદિર. અને આ છે ત્યાંના બાપજીની ગાદી. અને આ છે એમનો ત્યાંનો હવનકુંડ. મિત્રો, આપ સૌ પણ એટલે આમ તો આની અંદર બે વાત સાંભળી કે આનું નામ ઋણમુક્તેશ્વર અને આમ કાઠેર પણ કહે છે. એટલે સામે એક નાની ડેરી છે, ત્યાં આગળ પહેલાં દાડા આવતા એટલે ક્ષત્રિય થઈ ગયા. અમે દરબાર ક્ષત્રિય હતા, એ ત્યાં શહીદ થયેલા, એટલે એનું નામ કાઠેર તરીકે આ વિસ્તારને કહે. આમ છે એનું ઋણમુક્તેશ્વર નામ. અને પહેલાં વડવાઓ એવું કહે કે જ્યારે વણઝારા એવું કહે કે ભાઈ વણઝારા નીકળતા ત્યારે આવું કંઈક નિશાનીઓ મૂકતા, એટલે આ કંથેરના વખડાના જારામાંથી નીકળેલી આ વસ્તુ. ખુલ્લામાં પડી રહેલું હતું. બસ એમ લગભગ એવી વાત છે. અને કોઈ વાર એવું કહે છે, એમ કે એક ખેડૂતને પરચો આપેલો અહીંયા, પેલા ભાત લઈને આવતા ને બધા, એટલે અને એનું ભાત ગાયબ થઈ ગયો અને અઘોડી સ્વરૂપ જેવું દેખાયું ને, એટલે એ ડરી ગયા. એટલે પછી એને કહ્યું, તમે જે હોય મને બીક લાગે છે. એટલે પછી એમને કહ્યું, ભાઈ આ જગ્યાએ તું તપાસ કર. એટલે ત્યાં આગળ કંકુ ચોખા નીકળ્યા, ત્યાં આગળ સાફસૂફ કર્યું. એટલે કંઠેને વખડાના જારામાં આ વસ્તુ પડેલી હતી. કેટલા વર્ષ જૂનું? આ લગભગ આમ તો આજે હું વાત કરું છું કે 100 વર્ષની વ્યક્તિએ મને વાત કરી લઈને એના પહેલાં શું નામ આપનું બાપજી? રમેશગીરી. હા, રમેશગીરી. સારું, ચલો. ઓમ નમો નારાયણ. ઓમ નમો. તો મિત્રો, ત્યારબાદ અમે આવી ગયા હતા
એક નાના ચેક ડેમ ઉપર, જે પણ ત્યાં કરણનગર સ્થિત છે. એકદમ સરસ ફરવાલાયક જગ્યા, વન ડે પિકનિક માટે સારી. પાણીનો ધોધ બહુ સારો એવો હતો અહીંયા. ફોટોગ્રાફી માટે પણ ઉત્તમ જગ્યા છે. અહીંયાથી સનસેટ પોઈન્ટ બી સારો દેખાય છે. બધાને જોઈને બહુ બીક લાગતી હતી પાણીથી. મિત્રો આજનો અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. બન્યા રહો નવા વ્લોગ માટે. અને આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આગળ શેર કરજો જેથી આ જગ્યા ઉપર બધા આવી શકે.